વાવથરા જિલ્લામાં 77માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। થરાદ તાલુકાના મલુપુર પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત રાજ્યકક્ષાના સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી અર્પણ કરી હતી। આ ગૌરવસભર ક્ષણના સાક્ષી તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, મંત્રીમંડળના સભ્યો, વહીવટીતંત્રના અધિકારીઓ તેમજ વાવ-થરાદ જિલ્લાના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર જિલ્લો દેશભક્તિના રંગે રંગાયો હતો। વિકાસ, વિશ્વાસ અને વિરાસતનું પ્રતીક બનેલા વાવ-થરાદ જિલ્લામાં 77માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય અને ગૌરવમય ઉજવણી કરવામાં આવી। મલુપુર પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરી હતી। આ વિશેષ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત રહી સમારોહની શોભા વધારી હતી। રાજ્યપાલે માર્ચ પાસ્ટનું નિરીક્ષણ કર્યું હતું, જેમાં મુખ્યમંત્રી પણ જોડાયા હતા। વાયુદળના હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરી તિરંગાની આન બાન અને શાનને ઉજાગર કરવામાં આવી હતી। પરેડ દરમિયાન પોલીસ જવાનોની 22 ટુકડીઓમાં કુલ 810 જવાનોએ શિસ્તબદ્ધ માર્ચ પાસ્ટ કરી રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરી હતી। પોલીસ બેન્ડની મધુર સુરાવલી સાથે યોજાયેલા પરેડમાં ચેતક કમાન્ડો, મરીન કમાન્ડો, SRP, મહિલા અને પુરુષ પોલીસ પ્લાટૂન, SPC, સૈનિક સ્કૂલ, NCC અને NSSના કેડેટ્સે ભાગ લીધો હતો। ચેતક કમાન્ડોના બુલેટ પ્રૂફ વાહનોનું નિદર્શન, દિલધડક મોટરસાયકલ સ્ટન્ટ શો, ગુજરાત શ્વાનદળ અને સ્વદળના આકર્ષક કરતબો તેમજ વિવિધ રાજ્યના પરંપરાગત નૃત્યો દ્વારા ઉપસ્થિત જનસમુદાય રોમાંચિત બન્યો હતો। શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી દેશભક્તિનો સંદેશ આપ્યો હતો। સમારોહના અંતે રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ જવાનોના શિસ્ત, સમર્પણ અને શ્રેષ્ઠ પ્રદર્શનની પ્રશંસા કરી હતી। દેશપ્રેમના જુવાળ સાથે સમગ્ર કાર્યક્રમ દેશભક્તિના ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો। ગુજરાતી 77માં ગણતંત્ર દિન નિમિત્તે તમામ ગુજરાતના પ્રજાજનોને હૃદયપૂર્વકની શુભકામનાઓ। માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે આ સરહદી વિસ્તાર એવા વાવ-થરાદમાં સ્વતંત્ર દિનની ઉજવણી માટેનો જે સંકલ્પ કર્યો અને તેનું આયોજન કર્યું, આ કાર્યક્રમ રાષ્ટ્રીય કાર્યક્રમ એ પ્રજાનો કાર્યક્રમ બની ગયો। લાખો લોકો આની અંદર જોડાયા। આ વિસ્તારને કરોડોની વિકાસના કામોની ભેટ આપી અને પ્રજાજનોમાં એક દેશભક્તિનો એક નવો સંચાર ઊભો થયો। આ સરહદી વિસ્તારના પ્રજાજનો એ સ્વાભાવિક જન્મજાત દેશભક્ત લોકો છે અને આ દેશભક્તિ ઉજાગર કરવાનો પણ એમને મોકો મળ્યો। પુનઃ દેશના પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબનો આભાર માનીશ કે તેમણે જે 2047માં ભારતને વિકસિત ભારત બનાવવા માટેનો સંકલ્પ કર્યો છે, ત્યાં સરહદી વિસ્તારના પ્રજાજનોએ આ સંકલ્પને પોતાનો સંકલ્પ સમજી અને એનો અમલ કરવાનું ચાલુ કર્યું છે।